સ્વામી લખે રાજાની ચોરી. રાજાની ચોરી કરીને કોઈ ભિખારી કે ભાઈ તું મારો તારી પાસે રાખ ની, રાજાની વાર મારી પાસે પડી, ઈ બચે? એને કોઈ દી ઉગરવાની આશા ખરી? હે? રાજાનો ખજાનો ફાડી અને એક ભિખારી ઘર ઘર દટકી ભટકીને ભીખ માંગે, માય બાપ કઈક આપજો આપજો, અને એની પાસે જનકીમાં રાજાની ચોરી કરી છે અને તું મને આશરો આપ ની. ઓલો આપે? આશરો લેવો તો એથી મોટા રાજાનો લેવા. એમ સ્વામી કે આપણને પ્રગટ ભગવાન મળ્યા અને એનો આશરો મૂકીને શુક્રવાને જ્યાં ત્યાં જવું પડે. પ્રગટ ભગવાન મૂકી અને કોઈક દેવ દેવી પાસે શુક્રવાને જવું પડે. એની પાસે શું કામ માંગણી કરવી પડે? માંગણી ત્યાં લગી જ કરવી પડે કે એને આશરાની ખબર નથી. એને ખબર નથી મને કોણ મળ્યું છે. સ્વામી કે અને લોક કુટુંબ ત્રિયા તન આશ્રિત. આ કોનો આશરો ગ્રહણ કર્યો? ભગવાનને મૂકી દીધા. ભગવાનને મૂક્યા પડતા અને આશરો કોનો? તો કે કુટુંબનો, સ્ત્રીનો, છોકરાનો, મા બાપનો, ભાઈબંધનો, આ બધાનો આશરો કર્યો. જ્યાં લગી મારો ભાઈબંધ મારી પાસે ત્યાં લગી ચિંતા જ નથી. આપણા ભાઈબંધ એટલે ઓલાને ફૂકી મારીએ. એલા ભાઈ તો કોનો આશરો? ઈ તો જો મારા કાકા બહુ રૂપિયા વાળા, એનું નામ છે ગુંડામાં. તો ગુંડામાં નામ તો સારું કહેવાય, પણ તો આને એનો આશરો બોલો. ભગવાનનો આશરો નહીં આને. કે મારે ભગવાનનો આશરો લીધા પછી મારી માથેથી કાળ કર્મની ચોટ ટળ્યા. કદાચ ઓલાનો આશરો ગ્રહણ કરી અને આ લોકમાંથી તું ઉગરીશ, પણ પરલોક ઉગરવો હોય ને, પરલોક જો તારે ટાળવો હોય અને પરલોકમાં પહોંચવું હોય ને, તો તારે પ્રગટ ભગવાનનો આશરો લેવો પડશે. માટે સ્વામી કે એનો આશરો કર અને તને વિઘન છે ને આવે છે. ભજન કરશો તું, કર ભજન. અખંડ સદગુરુ ક્યાં ગાફલ નર ક્યાં સોતા હે. તું હું કરવા આવ્યો અને કેમ સૂતો છો? સ્વામી કે સૂતો છો શું કરવા? એની કથા અહીંયા સ્વામી લખે છે. માયા કારણ નિસદિન મૂરખ, માયા કારણ નિસદિન મૂરખ, ખાલી ઉમર ખોતા હૈ, માખન કી આશા કરી મન में, माखन की आशा કરી મન में, वृथा निर्वलोता है, समर समर सदगुरु साहेब को, समर समर सदगुरु साहेब को. સ્વામી આ લખે છે કે માયા કારણ નિષદિન મૂર્ખ ખાલી ઉંમર ખોતા હૈ. આપણે આપણી જાત ઉપર તપાસ કરીએ, વિચાર કરીએ આપણી ઉપર. આપણી ઉંમર એટલી ગઈ, કોઈની 20 ગઈ, કોઈની 50 ગઈ, કોઈની 60 ગઈ, કોઈની 70 ગઈ, કોઈની 80 ગઈ. એમાં કેટલી ભગવાનને અર્થે ગઈ અને કેટલી માયામાં ગઈ. ગુણાતીતાન સ્વામી એની વાતમાં વાત લખી છે. સ્વામી કે એક શેઠિયો હતો. એ શેઠિયો આ ગામથી બીજે ગામ રહેવા જતો હતો. આ ગામથી બીજે ગામ રહેવા જતો હતો ત્યારે ગાડામાં સામાન ભર્યો હતો ને જતો હતો ને રસ્તામાં એક જગ્યાએ વાંચ્યું, બાવળના મોટા મોટા ઠૂઠા હતા, બાવળ ઝાડવા. એ ઝાડવામાં લખ્યું હતું કે લાલજીભાઈ મંજીભાઈ 5 વર્ષ જીવા, કાનજીભાઈ મંજીભાઈ 13 વર્ષ જીવા, હર્ષદભાઈ 2 વર્ષ જીવા, પોપટભાઈ 4 વર્ષ જીવા. આવું લખ્યું હતું. 12 વર્ષ કોઈની ઉંમર જ વધારે નહીં. ઓલો શેઠિયો તો ચોકી ગયો કે અહીંયા 12 વર્ષથી ઉપર કોઈ જીવતું નથી, આ ગામમાં રહેવાય? અને તમને કોઈ એમ કે હારો તમારો દ્રષ્ટાંત આપો, તમારા લગ્ન થવાના હોય ને તમને ખબર પડે કે એને કેન્સર છે, તો તમે પરણો? વહેલું મોડું મરવાનું જ છે ને ભાઈ. તો એને પરણી શું કરે? બીજું નો ગોતી. એમાં આને કઈ સેટિંગ થાય? 12 વર્ષથી વધારે કોઈ જીવે નહીં. 12 વર્ષમાં મારે મરી જવાનું? આઈ નો જાય, પાછું વાળો, ગાડું પાછું વાળો, ગાડું પાછું વાળે. એટલે કોઈ કે બીજો પાછળ આવતો તો ગામનો માણસ, એને પૂછ્યું કે શેઠ તમે તો ઘડીક પેલા ઓલા પણ વાતું કરતા હતા, હું ફલાણા ગામ રહેવા જાઉં છું, તો તમે પાછું કેમ ગાડું વાળ્યું? સામાન શોતું? કદાચ સામાન ઉતારીને પાછો ગાડું ખાલી લઈને જતા હોય તો મનાય કે ભરવા જાવ, પણ આ તો ભર્યું ગાડું. તો કે અહીંયા ક્યાં કોઈ જાજુ જીવે? 12 વર્ષથી વધારે કોઈ જીવો જ નથી. તો કે શેઠ એ 12 વર્ષ ઉંમર એ નથી, એને 12 વર્ષ ભગવાનમાં ગાળ્યા છે આખા જિંદગીમાં, એટલે એની ઉંમર એ લખી છે. શેઠ કે એવું છે? સમજાય ને?
એમાં આપણે કેટલી ઉંમર ગાળી, કેટલા વર્ષો ગાળ્યા, 70, 80 વર્ષ થયા પછી આંખે દેખાતું નથી, કાને સંભળાતું નથી, જીભે પૂરો લવો વળતો નથી, પગ પૂરા હાલતા નથી, હાથમાં કોઈ ક્રિયા થતી નથી. અને એટલા જિંદગીની અંદર આપણે કેટલું ભજન કર્યું અને કેટલી પંચાયત કરી. સરવાળો માંડીને તો આપણને નીકળે જાજી જગતની જ પંચાયત કરી. માટે અહીંયા સ્વામી કહે છે માયાને તો શરણું કર્યું, તારી ઉંમર એમને વ્યર્થ જાય છે, ખોટી જાય છે. માખન કે આશ કરી મન મેં વૃથા નિર્વલોતા હે. સંસારની અંદર રાત્રિથી લથબથતો રહીને પાછો એમ કે મારે અક્ષરધામ જવું છે. એલા ભાઈ, સંસારના ભોગ સુખથી અક્ષરધામ મળે? કોઈ સરસ મજાની ગોળી લે, અંદર સરસ મજાનું વલોણું નેત્રા મૂકી અને એનું વલોણું મૂકીને પછી હાથમાં નેત્રા લઈને ઘમર ઘમર પાણીને હવારથી હાંજ લગી વલોવે પાણીને, અથવા 24 કલાક વલોવે. અરે આખી જિંદગી વલોવે તો એમાંથી કઈ માખણ નીકળે? એમ કોઈને સંસારની ખાધે પીધે ભોગ સુખ કરે કઈ કોઈને મળ્યું અક્ષરધામ? ત્યાં સાંભળ્યો દાખલો? અને તમે સાંભળ્યો મને કહેજો, મારે કેવા જાય ને કે ફલાણા ગામમાં ફલાણા ભાઈ સંસારમાં રાત્રિથી રહેતા હતા, દારૂ પીતો તો અક્ષરધામમાં ગયો. હા, કેવા થાય ને મારે, કે પછી મટન ખાતો તો અક્ષરધામમાં ગયો, અથવા મારે કેવા થાય ને કે લસણ ડુંગળી વાળું ખાતો તો અક્ષરધામમાં ગયો. બરોબર છે ને વસ્તુ? અથવા કેવા થાય ને કે હોટલનું લારીનું ગલ્લાનું ખાતો તો અક્ષરધામમાં ગયો. હોય જ કેજો, દાખલો આપજો. કેવા થાય ને મારે, કારણ કે મને તો ખબર છે ને, મારી જાણમાં નથી. તમારી જાણમાં હોય તો મને આપજો, તો હું આપીશ દ્રષ્ટાંત, કાલે જ આપીશ કે ભાઈ ફલાણા ગામની અંદર હોટલનું લારીનું વઘારાનું ભંગારાનું જેવું તેનું જેનું તેનું ઠીક પડે એનું ખાતો હતો તોય ધામમાં ઘરી ગયો. આશા નહીં રાખવાની કોઈ દી. અને જો એવી રીતે અક્ષરધામ મળતો હોય તો ભગવાન સ્વામિનારાયણ ભગવાન ન કહેવાય. કારણ કે તો લખીને શું કરવા ગયા કે આમ વર્તો તો જ અક્ષરધામ મળશે. માયાની આસક્તિ છે ત્યાં લગી કોઈ દિવસ વાસના નહીં ટળે, અને વાસના નહીં ટળે ત્યાં લગી સપના માય અક્ષરધામની આશા નહીં રાખવાની. ગોપાળાન સ્વામીની વાતમાં વાત લખીશ. સ્વામી કે સપના માય જો વિષય ભોગ આવે છે તો ત્યાં લગી અક્ષરધામની આશા નહીં રાખવાની. માટે સ્વામી કે ખોટે ખોટા નિર્વલોયમાં તારે શું કરવાનું? દેખ વિચાર, તું વિચાર તો કરો. વિચારવા નથી વિચારતો. સ્વામી કે નો વિચારવાનું, તું વિચારે છે. સ્વામી શું વિચારવાનું કે? દેખ વિચાર સમાજ દિલ દે દો, દેખ વિચાર સમાજ દિલ દે દો, કોન પિતા કોન માતા હૈ, अपने अपने तन के कारण, अपने अपने तन के कारण, स्वार्थ को सब धाता है, समझ समझ सदगुरु साहेब को, समर समर सदगुरु साहेब को. स्वामी के देख विचारे हैं, તું દેખ તો કરો, વિચારે સમાજ દિલ દે. તારા દિલમાં વિચાર તો કર, કોણ આત્માની માં છે, કોણ આત્માનો બાપ છે, કોણ આત્માની નારી છે, આત્માનું કોણ સગું છે. અરે ગુણાતીતાનંદ સ્વામી કહે આપણા આગલા જન્મના હટકે આપણા પગમાં કેટલાય ભટકાય પણ આપણને ખબર નથી કે અમારો ગધેડાનો આગલા જન્મનો દેહ હતો ને એનું હાડક્યું છે. આગલા જન્મનો કૂતરાનો મારો દેહ હતો ને એનું હાડક્યું છે કે હાડપિંજર છે, નથી ખબર. પગમાં ભટકાતા હોવા છતાં સ્વામી કે આનો વિચાર નથી કરતો જીવ. આનું નથી સ્વામી કે જીવને અનુસંધાન अपने अपने तन के कारण स्वार्थ क्यों सब धाता है. બસ પોતાના નિજી સ્વાર્થ માટે, નરો સ્વાર્થ હો, દેહના સંબંધીનો ચોખ્ખો સ્વાર્થ દેખાય, ચોખ્ખો સ્વાર્થ. એક ભગત પાર્ષદ થવાની તૈયારી કરતા, સમજ્યા? તમને રિયલી દ્રષ્ટાંત આપું. પાર્ષદ કરવાની તૈયારી કરતા, હવે ઘેરે ડખો હાલતો હોય ને, પછી તો તૈયારી થાય ડખો હાલતો હોય, પછી કદા વળે માએ બે દી નહીં ખાધું હોય, અથવા ખોટે ખોટું આને કીધું તારી માને દવાખાને લઈને જાય છે એને પપ્પાએ. તે વળે મેં ફોન કર્યો કે ભાઈ મને કે તમે સમજાવો. અમે હું સમજાવીએ એને? મને કે તમે સમજાવો. મેં સારું હું સમજાવું છું. પછી મેં સમજતો નથી. પછી મેં ફોન કર્યો, મેં સમજતો નથી. એ કે જવા જો, એને કાંઈ નથી, તમારે શું લેવા દેવા છે? દેખાઈ ગયો ને સ્વાર્થ. પણ તોય જીવ નો સમજો પાછો નો સમજો. બોલો,
એના બાપાએ ચોખ્ખું કીધું એને કાંઈ લેવા દેવા નથી, અમારે એને હું લેવા દેવા. તો નો સમજો તો નો સમજો પાછો. ચોખ્ખો સ્વાર્થ દેખાડ્યો તો બોલો, પણ જીવને નથી મમત્વ છે ને, માયાનું બંધન એવું છે ને. એટલે ગુણાતીતાનંદ સ્વામી કે ઘરનો ઉમરો વળટવો કેટલો કઠણ, તો કે લોકાલોક પર્વત જેટલો ઉલ્લંઘવો કઠણ ને એટલો ઘરનો ઉમરો ઉલ્લંઘીને પગ ત્યાગાશ્રમમાં દેવો ની કઠણ છે. એલો નહીં કાંઈ. તમને કોક એમ કે એકાદશી થી હવારથી હાથ લગી મંદિરે રહેવાનું, તમને જમાડી દેવું, કેટલા રે? અરે જમીન ભાગી જાય. ચાલુ કર્યું હતું ને વચ્ચે આપણે કે એકાદશી થી મંદિરે રહેવાનું, ફરાળ મંદિરે કરવાનું, આખો દી ભજન કરવાનું. તો કે સારું, એક એકાદશી થયું, બીજી એકાદશી ઠાકોર જમાડીને હાલતા. કઠણ છે, નો રેવાય. એક ભાઈ કહેતા હતા, હજી કાલે જ અમારી વાત થતી, સમજ્યા? એક હરિભગત ને પૂછતા હતા, એ કે સાધુ પંચવર્તમાન વાળા છે, તું ત્યાં જાશો બાપુનગરમાં સત્સંગ કરવા, રિયલી ઘટના કહો. એ કે સાધુ પંચવર્તમાન વાળા. બોલો ક્યાં? એ કે રૂપિયા નડેસ? તો કે ના. સ્ત્રીઓ યાર બોલે તો કે ના. પતરમાં જમે તો કે હા. પાણી નાખે તો કે હા. બધી વાત થઈ તો કે બધું બરોબર. તો કે હા, તો કે બરોબર, પણ પોતે રોજ ઘરની કઢી સાટે એ નથી દેખાતું. પોતે ગમે ત્યાં ગયો હોય ને તો એ ત્યાં ઘેરે ગયા વગેરે રહેવાતું નથી. અઠવાડિયે 10 દિવસ જવું જ પડે. અરે રોજે જવું પડે તો એ ન દેખાડો ને બીજાના અવગુણ દેખાડે. પંચાયત જાજી, ભજન આને ગમતું નથી. બોલો, ભજન કરવું હોય તો ક્યાં વાંધો? તો એને બીજું કઈ ન દેખે. અવગુણ જ્યાં લગી જગતના દેખાય છે ત્યાં લગી મુક્ત દશા નથી, નથી ને નથી. મરજે ને જે કરવું એ કરે. બહારથી ગમે એટલો હારો ટીપટોપ દેખાતો હોય, ગમે એટલા કદાચ વર્તમાને દેખાતા હોય કે ન દેખાતા હોય, પણ જ્યાં લગી જગતના દ્રષ્ટિ અવગુણ દેખાય છે ત્યાં લગી કલ્યાણની આશા કોઈ ન રાખશો, ન રાખશો, ન રાખશો. કારણ કે અવગુણ આવે છે, સમય ફેલ થાય, સમય ફેલ થાય છે, મન બગડે છે, મન બગડે છે, હૃદય વિખાય છે, હૃદય વિખાય છે એટલે ભગવાન એટલા હૃદયમાં નથી આવતા, અને ભગવાન હૃદયમાં નથી આવતા એટલે અંતરશત્રુ નથી ટળતા, અને અંતરશત્રુ નથી ટળતા એટલે મુક્ત પદવી નથી મળતી. માટે સ્વામી કે સગા સંબંધીની બહુ મોટી ઝાડ છે. નરો સ્વાર્થ, હાવ ચોખ્ખો સ્વાર્થ. એમ તમારે ટ્રાય મારવી હોય તો મારજો. 1-2 વર્ષ લગી તમારે કપડા નહીં લઈ દેવાના. તમે જોજો, આ તો નજરે જોયેલી. તમારે ઘેરે તમારી ઘોડે હતો ને પેન્ટ શર્ટમાં, ત્યારે નજરે જોયેલી વાત તમને કહું. જો નો કાંઈ દે એટલે પૂરું. એવો ડખો થાય, એવો ડખો થાય. એ કે માને તો ઘણા માગા આવતા હતા, મારો બાપ આમાં હું મોહી ગયો તો અહીંયા મને નાખીએ. કઠણ છે. સ્વાર્થી દેખાય જાય, દેખાય સ્વાર્થ નો દેખાય. અરે તમને એનો સ્વાર્થ દેખાય, એને તમને દેખાય જાય. તમારે છોકરાનો સ્વાર્થ છે, શું કરવા? તમે છોકરાને મોટા કરો, ભણાવો, ગણાવો, ખવડાવો, પીવડાવો. શું કા મોટા કરો? હે, શું કા મોટા કરો? કે હા મોટો થાય, પરણીને આવે, પછી અમને શાંતિથી બેહીને અમે પંચાયત કરીને છોકરો અમારી સેવા કરે. તમારે આ સ્વાર્થ છે, બરોબર? અને છોકરો નાનો હોય તેને શું સ્વાર્થ હોય કે હું ભણી ગણીને મોટો મારો બાપ કરે ત્યાં લગી તમારામાં હેત હોય, પણ પરણીને આવે ને એક ઓલું તત્વ આવે પછી શેમાં વેતવ્યું જાય? પછી તમારામાં રે, પછી ક્યાં સ્વાર્થ લાગ્યો? હે, પછી ડોશીમાં સ્વાર્થ વહી ગયો. પછી તમે જય સ્વામિનારાયણ જાઓ, ક્યાં? તો કે વૃદ્ધાશ્રમમાં. કઠણ છે. ચોખ્ખો સ્વાર્થ શાસ્ત્ર દેખાડી દેશે પાટિયા પાડી પાડીને, પણ તોય જીવાત્માને ભગવાનનું ભજન નથી થતું. નો કરવાનું થાય છે. બ્રહ્માનંદ સ્વામી કે, અને સ્વામી કે સાંભળીએ શું કરે, કોની આગળ મીટ માંડીને જોવે છે એની વાત સ્વામી લખે છે. નારી કે પર નેદ મુંદ કે, નારી કે પર નેણ મુંદ કે, નર સુરાજુ રોતા હૈ, રાત દિન વ્યાકુલ હોઈ ડોલે, રાત દિન વ્યાકુલ હોઈ ડોલે, जैसा खामी कोता है, समर समर सदगुरु साहेब को, समर समर सदगुरु साहेब को. બ્રહ્માંડ સ્વામી લખે એટલે કહો ભાઈ, નકર મારી તેવડ નથી કહેવાનો આ શબ્દ. તમે ધોકો લઈને આવો તો ઉપાય થઈ પડે મારે.
આ બ્રહ્માનંદ સ્વામી કે નારી કે પર નૈન મુદ કે રન સુરાજુ રોતા હૈ. આહા, રણની અંદર સંગ્રામમાં થઈને ગાંડો બોલીને જયારે ઝઝુમતો હોય, આમે ગમે એવો આવે ને તો ભાથામાંથી બાણ કાઢી કાઢીને વિંધી નાખતો હોય, પણ નારી આવે ને તો સ્વામી કે હું જૈસા કામી કૂદતા હે, જેમ કૂતરાને તમે ઓલી પૂછડે રોટલાનું બટકું દેખાવ તો પૂછડી પટપટ 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 કરે, એમાં નારી જોઈ ને તો પટપટ પટપટ મળે કરવા. બ્રહ્માનંદ સ્વામી કે હો ભાઈ, હું નથી કહેતો ભાઈ, કોઈ મને દોષ ન દેતા, આ તો બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું છે. ન્યા તમારે પૂછડી જેમ ઓલો કૂતરો રોટલાની આગળ પટપટ આવે ને એમ પટપટ પટપટ કરે, ન્યાય એનું કાંઈ ન હાલે, બાકી બધી બહુ હાકે. તમને કહું એક કથા ભગવાનના બાપની કહું, આ તો લખાણી એટલે કહેવાય, નકર મારે ભગવાનના પિતાને કેવું યોગ્ય નથી. રામાયણ તમે વાંચજો, દશરથ મહારાજા કઈ ની આગળ કઈ એમ કે ભરતને ગાદી ને રામને વનવાસ, ત્યારે દશરથ મહારાજ કે એ કઈ તું ઈ રેવા દે, ગાદી રેવા દે, ગાદી ભરતને ભલે આવે પણ રામને વનવાસ ન દે, તું રામને વનવાસ ન દે, આને રાખની, નગર કહી દઉં જવા દે તારા બાપની ઘેરે ન જોઈ. હે એટલે સ્વામી કે જૈસે કામી કૂદતા, એમ બ્રહ્માનંદ સ્વામી કે હો, ગમે એવો રાજા હોય ની, ગમે એવો પંડિત હોય ની, ગમે એવો વિદ્વાન હોય ની, પણ ન્યાય એનું કઈ ન ઉપજે. ઉજ્જૈન ની એક કથા લખાણી, ઉજ્જૈન નગરીની અંદર કવિ કાલિદાસ થઈ ગયા. કવિ કાલિદાસ એટલે તમે કોઈ પણ કાવ્ય પૂછો એટલે ધડધડ બનાવી દે, ગમે એ વસ્તુનું કયો નહીં. આવા કવિ કાલિદાસની નગરી એટલે ઉજ્જૈન કહેવાય. રાજા ભોજની નગરી તો કે ઉજ્જૈન કહેવાય. અને એ સમયમાં રાજા ભોજ એ રાજગાદી ઉપર, અને બંનેને આમને સામને વાહવા થાય. એક બાજુ રાજા ભોજ, એક બાજુ કવિ કાલિદાસ, બંને અરસ પરસ આમને ઉભા હોય, ફટાફટ પ્રશ્નના ઉત્તર થતા હોય. અને બંને એક સ્ત્રીની અંદર મોહાંત બન્યા, બંને હો. એટલે રાજા ભોજે ઓલી સ્ત્રીને કીધું કે તને કવિ કાલિદાસને તારી પ્રત્યે હેત નથી? તો કે હું હેત નથી, મારી વિશે હેત છે ને એટલું તેને કોઈમાં નથી. કે એમ? તો કે હા. તો કે હું કહું એમ કરાવી દે, લે કે કયો? તો કે રાજા ભોજ કે કવિ કાલિદાસ મુંડન કરાવે તું કે તો હું માનું તારી વિશે હેત છે એમ. કાંઈ વાંધો નહીં. બોલો રાજા ભોજ તો જતો રહ્યો. કાલિદાસ આવ્યા, ઓલી ઉદાસ મોઢું કરીને બેસી ગઈ. કેમ આ બોલતી નથી, ચાલતા નથી તમે? તો કે નહીં. કેમ? તો કે તમને મારી વિશે ક્યાં હેત છે? કોણ કે? તો કે મુંડન કરાવતા હો. લ્યો તરત ઓલો ધડે ધડે જઈને મુંડન કરાય એવો. વિચાર તો ખરો તમે, જેના મુખમાંથી સરસ્વતી અખંડ વહેતી હોય એ તરત મુંડન કરાય એવો. મુંડન કરાવીને આવીને કે મને તારી વિશે હેત છે, પણ રાજા ભોજને તારી વિશે હેત નથી. નહીં? તો કે ના. તો કે અરે છે હેત. તો કે એને કહેજે, લે ગધેડો એક પગ ઊંચો કરીને ભૂકે ને ભૂકે તું માનું. કવિ કાલિદાસ અટારીમાં સડી ગયા ને આવ્યા ભોજ, અને ઓલી ઉદાસ બેઠી. કેમ બેઠા છો? તો કે તમે ક્યાં ભોકો, ગધેડા ઘોડે ભોકો હેત માનું. અને ઓલો ઊંચો ટાંગો કરીને ભોક્યો. અને પછી રાજા ભોજની કચેરી ભરાઈને બેઠી હતી. હો ભાઈ, અઘડા ઠઠ. અને એ સમયે રાજા ભોજની કચેરીની અંદર બેઠી હતી આખી કચેરી, એમાં કવિ કાલિદાસ માથે મુંડન હોતા ગયા. અને રાજાએ તો મસ્કરી કરી. રાજા કે ઓહો કવિ કાલિદાસ, શું વાત કરવી, આ તમે ક્યાં તીર્થમાં મુંડન કરાવ્યું? તો કે જે તીર્થમાં તમે ઊંચો ટાંગો કરીને ગધેડાને ઘોડે ભૂક્યા ને એ તીર્થમાં મેં મુંડન કરાવ્યું. આ દશા છે, આ દશા છે જીવાત્મા. પણ તોય નથી સમજતો, ઈ નથી સમજતો. એટલે અહીંયા નિષ્કુળાન સ્વામી કે દિન રાત વ્યાકુલ હોય ડોલે, જૈસા કામી કૂદતા હે. એ કૂતરાની ઘોડે જીવાત્મા આમ તેમ પૂછડી સ્વામી કે પટપટાવ્યા કરે. ત્યાર પછી સ્વામી લખે અહીંયા, माया मिले तो राजी मन में, माया मिले तो राजी मन में, जावे तो फिर रोता है, ज्ञान रहत निस दिन धंधे का, ज्ञान रहत निस दिन धंधे का, मन तृप्ति नहीं होता है, समर समर सदगुरु साहेब को, समर समर सदगुरु साहेब को. બ્રહ્માનંદ સ્વામી લખે માયા મળે ને તો રાજી રાજી થઈ જાય. હે કોકને 10 લાખનું પાકીટ મળ્યું હોય તો હે કામ થઈ જાય ને, આનંદ આનંદ થઈ જાય. પણ એ પાછું પડી જાય તો
તરત પૂરું થઈ જાય ને. માળું ખોટ ગયો, ખિસ્સાના પડી જાય તો ખોટ જાય, તો કોકના મળેલા ને કોકના પાછા વહી જાય તોય ઉપાધિ. બોલો હે. એટલે સ્વામી કહે છે આયા કે માયા મિલે તો રાજી મન મેં જાવે તો ફિર રોતા હે. જો એ વહી જાય ને મળ્યા પછી તો રાત્રિ દિવસ રોતા હે. રહે ધ્યાન. ધ્યાન કોનું કરવાનું? તો કે અખંડ ભગવાનનું. ભગવાનને મૂક્યા પડતા અને રાત્રિ દિવસ ધંધો બિઝનેસ, ધંધો બિઝનેસ. આપણે ક્યાં સમય મળે? એક માણ ધનુર્માસમાં સમય મળે. એ ઓલું બંધ રાખ્યું ને એટલે હું બંધ રાખ્યું? કમૂર્તા ભગવાને ગોઠવ્યા એટલે તમારું બંધ રહ્યું. એટલે તમે આવો છો એમને આવો. નગર કોઈ ન્યા અહીંયા કા આવે એમ નથી. તમ તારે આગળ ધન જો 14 તારીખ આવે ને 15મી તારીખે આમાંથી અડધા દેખાય ને તો મારા હમશે ખબરદાર દેખાણા તો કોઈ. આ નગર હું મરી જાય જો હવે બધા દેખાણા તો નો આવે ને તમારી વાતમાં માલ શું છે? નો આવી જ ન જ આવી. અમે હું કઈ જેવા તેવા છે? મળત છે કે એમ ભજન ભજી એવા છે? ભગવાનનું ભજન કરી લઈ ના રે ભાઈ. ઓલે આપણે ભલે પૂંછડી પટપટાઈ પણ ભજનમાં ન કરી કાંઈ. માટે નિષ્કુળાનંદ સ્વામી કે ધ્યાન, બ્રહ્માનંદ સ્વામી કે ધ્યાન રહત નિષદિન ધંધે કા મન તૃપ્તિ નહીં સોતા હે. કોઈને પૂરું થયું? 100 વર્ષ લગી ધંધો કરી કરે ને તોય મારું પૂરું થતું. હાલો ઓલો ગિરીશ દેશનો રાજા ફરવા નીકળ્યો. ફરતા ફરતા બધા દેશ જીતવા નીકળ્યો. જીતતો 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 એટલે મરી ગયો. બધા દેશ નો જીતી ગયો. બોલો. અને તોય એટલે મુવો મરી ગયો. બધા દેશ તો નો જીતાણા. શું કરવાનું? કોઈને પ્રાપ્તિ થઈ? કોઈને મળી ગયું? અને કદાચ માની લ્યો તમે ચક્રવર્તી રાજા થઈ ગયા, તમારું રહેવાનું? કોઈની જમીન થઈશ? કોઈને બંગલો થયો? હે કોઈનું કઈ પ્રાઇવેટ થયું? કેટલા દી આ ખુલ્લી આંખ હોય ને આમ ત્યાં લગી બંધ થઈ જાય. પછી બાપાનો ભાવે કોઈ પૂછતો નથી ને કોઈ હરવણું કરતો નથી ને ત્રીજે દી જાય કાટ્યું ભાગ્યું. 10 દી કોઈ બેહતો નથી. માટે સ્વામી કે ભજન કરેલો ને આ બિચારો જીવાત્મા એટલું બધું જાણતો હોવા છતાં કરે હું? તો જો સ્વામી લખે જબર લખે. હો ભાઈ રાજી રહેજો. અહીંયા બ્રહ્માનંદ સ્વામી લખે પીવત ભર ભર જહર પ્યાલા, પીવત ભર ભર જહર પ્યાલા, અમૃત को नहीं छोता है, ब्रह्मानंद कहे तू नर नाही, ब्रह्मानंद કહે તું નર नाही, है विनायक कल का बोता है, समर समर सद गुरु साहिब को, समर समर सद गुरु साहिब को. અહીંયા બ્રહ્માનંદ સ્વામી લખે પીવત ભર ભર જહર પ્યાલા. આ સંસારનું સુખ તો છે ને જીવાતમાં ઠાઈ ઠાઈને પીવે. હો ઠાઈ ઠાઈને ખાઈ પીને મોજો કરે. પણ ભગવાનનું ભજન તો કે ન્યા નહીં. ન્યા સ્વામી કે અટકે છે અમૃત નહીં છોતા હે. ભગવાનનું ભજન એ તો અમૃત જેવું છે. સ્વામી કે એને અડતોય નથી, હામુય જોતો નથી. અને સંસારના સુખમાં તો સ્વામી કે ચોટલી લગી ઘરી ગયો, ઊંડો ઉતરી ગયો હાવ. પણ ભજન કરવાની વાત આવે ને તો કે ઈ મને નો ફાવે. તો તને ફાવે હું? તો એને બીજું બહુ ફાવે. હો એને બીજું બધું બહુ ફાવે પણ આ નો ફાવે. અને જેને ભજન ફાવે ને એને બીજું નો ફાવે. તમે જોજો ડાયાબિટીસ થઈ હોય ને કે હાટા ફાવે? શું કા ડાયાબિટીસ થઈ છે એમ જેને ભગવાનમાં વૃત્તિ લાગી ગઈ એને કઈ સંસારના સુખ ફાવે કરા? એને નો ફાવે. એને ભગવાન ફાવે. પછી બ્રહ્માનંદ સ્વામી છેલ્લા શબ્દમાં છેલ્લે સ્વામી સોટ મારે જબર. બ્રહ્માનંદ કહે તું નર નહીં, બિના કલકા ડોબા જેવો છો. સ્વામી કે જે ભગવાનનું ભજન નથી કરતો, સ્વામી કહે તો બિના કલકા બોતા હે. બોતડું, બોતડું કોને કહેવાય ખબર છે? ભેંનું બચ્ચું એને શું કહેવાય? પાડરું. ગાયનું હોય ને ઉટિયાનું બોતડું. આ ભજન ન કરે બધા બોતડા એમ કે સ્વામી. ઊંટના બચ્ચા જેવા છે. ભલન મનુષ્યના કુખે બ્રહ્માનંદ સ્વામી કે જન્મ લીધો. માટે અહીંયા સ્વામી નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે એ નાથ એ થયા કામ સર્વે,
એને ભજે ભજી ગઈ વાત. નાથ એ થયા કામ સર્વે એને ભજે ભજે ગઈ વાત. પારસ ચિંતામણી પામતા સર્વે વાતની સંકોચ ગઈ. પારસ ચિંતામણી પામતા સર્વે વાતની સંકોચ ગઈ. સ્વામી કે ભગવાન નું ભજન કરો, અને સ્વામી કે કોઈ પારસ મણી કે ચિંતામણી પામે તો એને દારિદ્ર્યપણું ન રહે. કેમ? તો કે પ્રગટ ભગવાન મળી ગયા, પ્રગટ ભગવાન નું ભજન મળ્યું. સ્વામી કે કોઈ વાતની એને ખામી ન રહી. પારસ મણીને ચિંતામણી પ્રાપ્ત થાય તો દરિદ્ર રહે, નિર્ધન નો રહે. એમ સ્વામી કે જેને પ્રગટ ભગવાન મળ્યા એને ખામી શું રહે? કરો સ્વામી કે ભજન, બાકી મૂકો બધું. હે પામ્યા પરમ પદ પ્રાપ્તિ અતિ અણતોળી અમાપ. પામ્યા પરમ પદ પ્રાપ્તિ અતિ અણતોળી અમાપ. તે કહેવાય નહીં સુખ મુખથી વળી થાય નહીં કેણે થાપ. તે કહેવાય નહીં સુખ મુખથી વળી થાય નહીં કેણે થાપ. સ્વામી કે ભજન કરો તો પરમ પ્રાપ્તિ મળશે. રાત્રિ દિવસ ભગવાનમાં મંડી પડો, એક તાર. જેને ભગવાન વગર સ્વામી કે બીજું ન જોઈએ એને મોટી પ્રાપ્તિ થઈ છે. સ્વામી કે અતિ અણમળતી માપ. ન મળે એવું એને મળી જાય તો કેવો આપણે આનંદ થાય ને, કામ થઈ ગયું. એમ ભજન જીવાત્માના હાથમાં નથી આવે. એમ ભગવાન તો મહારાજ કે હવને ભજવા પણ સમજણમાં ફેર છે. પ્રથમના 27માં વચનામૃતમાં મહારાજ બોલ્યા, ભગવાન તો હવને ભજવા પણ સમજણમાં ફેર છે. તો આપણને ભગવાન મળ્યા છે, પ્રગટ ભગવાન, સર્વોપરી સર્વ કારણના કારણ. આપણા સૌ કોઈના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આજ આપણને મળ્યા છે. તો સ્વામી કે એનું ભજન કરો, અને સ્વામી કે કહેવાય નહીં મુખથી. આ મુખથી સ્વામી કે કહેવાય એવી આ વાત નથી. એનો મહિમા કોણ કહી શકે? એનું યથાર્થ વર્ણન કોણ કરી શકે? હવે ચામડાની 2 ઇંચની જીભ એ શું કહી શકે? માટે સ્વામી કે તે તો પ્રગટ મળ્યા છે. અખંડ આનંદ અતિ ઘણો તે તો પ્રગટ મળે પમાયા. અખંડ આનંદ યતિ ઘણો તે તો પ્રગટ મળે પમાયા. નિષ્કુળાનંદ ની સે કહે એહ સમ અવર કોણ થાય. નિષ્કુળાનંદ નિશ્ચય કહે એહ સમ અવર કોણ થાય. સ્વામી કે પ્રગટ ભગવાન મળ્યા ને એનું ભજન કર્યું તો સ્વામી કે અખંડ આનંદ. એને અતિ વીથું બધું હું જોઈ. અને વાત એ હાશે, જેના હૃદયમાં પ્રગટ ભગવાન આવ્યા એને ખામી શું? બ્રહ્માંડ સ્વામી કીર્તન ગાય છો, નારાયણ જીન કે હૃદયા મેં જો કર્મ કરે ના કરે. જેના હૃદયમાં પ્રગટ ભગવાન આવ્યા, જેને પ્રગટ ભક્તિ આવી, સ્વામી કે કર્મ કરે તો ભલે, ન કરે તો ભલે, એની ઉપર લીટા લાગી ગયા કર્મ ઉપર. સ્વામી કે જેમ કોઈ નાવમાં બેઠો ને સમુદ્ર તરવું હોય તો એને કઠણ પડે, એમ સ્વામી કે જેને પ્રગટ ભગવાન મળ્યા એને કોઈ વાતની ખામી રહી ન રહે. અને છેલ્લે એમાં બ્રહ્માનંદ સ્વામી એવું લખ્યું, બ્રહ્માનંદ કહત સ્વરૂપ જીન જાન્યો કાશી જાય મારે ના મારે. કદાચ પેલા જમાનામાં એવું હતું, અને હજી કાશી પ્રાંતમાં છે. કોઈ મરે ને, મરવાનો સમય જાય ને એટલે કાશી વયો જાય. શું કરવા? તો કાશી જઈને મરે ને તો એનું મરણ વખણાય, સુરત નું જમણ વખણાય. અરે ભાઈ સ્વામિનારાયણ નું તો બધું વખણાય, મરણે વખણાય, જમણે વખણાય. સાચી વાત ને? એની રોટલી તો કે સાધુ રોટલી છે, અમે અહીંયા લગ્ન છે ને સાધુ રોટલી છે, તમે આવજો એલા લે. એમાં નહીં રોટલી જમણ વખણાય. અને મરણે તો કે મેરા પછી અક્ષરધામ ભેગો. આવી રીતે બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી આપણને વાતમાં દેખાડે છે. વિશેષ શું કહે છે એની કથા આપણે આવતીકાલે જોશું. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. નર નારાયણ દેવાની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવાની જય.